ચલો નવો સવાલ. લોરેન્સ બળ એટલે શું? લોરેન્સ બળ એટલે શું? લોરેન્સ બળ તો કે જ્યારે તમે લખતા રહેજો, હું લખતો નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય અને તેમાંથી કોઈ વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર લાગતા બળને લોરેન્સ બળ કહે છે. જ્યારે ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ બંને હાજર હોય ત્યારે તેમાંથી પસાર થતા વિદ્યુત ભારિત કણ પર લાગતા બળને લોરેન્સ બળ કહે છે. એટલે કે કણ પર કુલ બે બળ લાગે, F બરાબર F વિદ્યુતીય બળ પ્લસ F ચુંબકીય બળ. ક્લિયર વસ્તુ? મેં શું કીધું? જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર પણ હાજર છે, ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે, બંને હાજર છે, એની અંદરથી કોઈ કણ પસાર થયો તો એની ઉપર વિદ્યુતીય પણ બળ લાગશે અને એની ઉપર ચુંબકીય બળ પણ લાગશે. એટલે કણ પર લાગતું કુલ બળ F સદિશ બરાબર F વિદ્યુતીય અને F ચુંબકીય. ઓકે, F વિદ્યુતીય એનું આપણને ખબર છે સૂત્ર. કણ પર લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર શું? F બરાબર Q E સદિશ. આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 1, F બરાબર Q E સદિશ. ચેપ્ટર નંબર 1 ફરીથી જોઈ લેજો. Q E સદિશ અને ચુંબકીય બળ એ આપણે કાલે સાબિત કર્યું હતું. Q V સદિશ ક્રોસ B સદિશ. કાલની આપણી લાસ્ટ થિયરીમાં આપણે આ વસ્તુ સાબિત કરી હતી. વિદ્યુતીય બળ QE, ચુંબકીય બળ QV ક્રોસ B. આ બંને કિંમત આમાં મૂકી દઈએ તો કે એના પર લાગતું કુલ બળ F સદિશ બરાબર F વિદ્યુતીયની કિંમત મૂકીએ તો કે Q E સદિશ પ્લસ Q V સદિશ ક્રોસ B સદિશ. એટલે કે કુલ બળ F બરાબર બંનેમાંથી Q કોમન, જો Q કોમન લઈ લો તો બ્રેકેટમાં શું વધ્યું? E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આ તમારું લોરેન્સ બળનું સૂત્ર. આટલો જ જવાબ છે. ફરીથી કહું છું, લોરેન્સ બળ એટલે શું? તો કે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય અને ત્યારે તેમાંથી કોઈ વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તે કણ પર લાગતા બળને લોરેન્સ બળ કહે છે. એટલે કણ પર લાગતું કુલ બળ બરાબર F વિદ્યુતીય બળ અને F ચુંબકીય બળ. Q જેટલા વિદ્યુત ભાર પર, આવું આપણે ચેપ્ટર 1 માં લખ્યું, હું શોર્ટમાં લખું છું અત્યારે સમજાવવા માટે તમને લોકોને. આપણી પાસે સમયની મર્યાદા ઓછી છે કારણ કે તમારે 26 તારીખે એક્ઝામ છે, તે પહેલા મારે પૂરું કરવું છે, એટલા માટે થોડું જવા દઉં છું. તો તમે લખજો કે Q જેટલા વિદ્યુત ભાર E સદિશ જેટલા વિદ્યુતીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ F વિદ્યુત બરાબર Q E સદિશ ચેપ્ટર નંબર 1 અને F ચુંબકીય બળ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ. આ બંને કિંમત આપણે આમાં મૂકીએ તો આ આપણને જવાબ મળે જે લોરેન્સ બળનું સમીકરણ છે. સવાલ પૂરો. આટલું જ છે. નવો સવાલ આગળ. તમને એવું કીધું હોય કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહધારિત સળિયો મૂકે છે, એના પર લાગતા બળનું સૂત્ર. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત
સુરેખ સળિયા પર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. તો ચલો આ આપણો સુરેખ સળિયો, હું કહી દઉં સળિયાનો આડછેદ A, સળિયાનો આડછેદ A, સળિયાની તમને લંબાઈ કહી દઉં L, સળિયાની કુલ લંબાઈ L. આ આપણે જે અક્ષ વિચારીએ તો છે VD, VD એટલે કે ડ્રિફ્ટ વેગ, VD એટલે કે ડ્રિફ્ટ વેગ, VD બરાબર ડ્રિફ્ટ વેગ. ચેપ્ટર નંબર 3 અજયભાઈ સાહેબ જ્યારે તમારું ચેપ્ટર નંબર 3 ચલાવશે ત્યારે તમને ડ્રિફ્ટ વેગ VD વિશે માહિતી આપશે. VD ની દિશા હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. જો તમે સળિયામાંથી વિદ્યુત પ્રવાહ ધન x દિશામાં વહેતો હોય, સાંભળજો ખાલી એક જ વાક્ય હું બોલું છું. VD ડ્રિફ્ટ વેગ વિશેની પૂરી માહિતી ચેપ્ટર નંબર 3 માં તમને અજયભાઈ સાહેબ આપશે. અત્યારે હું જસ્ટ ટેમ્પરરી આ થિયરી માટે જેટલું જરૂરી છે એટલું કહું છું કે જો સળિયા ઉપર જો સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ ધન x દિશામાં વહેતો હોય તો એના ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઋણ x દિશામાં હોય. યાદ રાખવાનું, ઓલવેઝ વિરુદ્ધ દિશામાં જ હોય. વિદ્યુત પ્રવાહ આમ વહેતો હોય તો એના માટે ડ્રિફ્ટ વેગની વાત કરું છું ખાલી, તો એના માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઋણ x દિશામાં હોય. યાદ રાખવાનું. એટલે વિદ્યુત પ્રવાહ હું દર્શાવું છું આ દિશામાં, પણ ડ્રિફ્ટ વેગ વિરુદ્ધ દિશામાં. ક્લિયર? ડ્રિફ્ટ વેગની પૂરી માહિતી તમને અજય સાહેબ પછી આપશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર B સદિશ આ બાજુ ક્યાંક છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈ અને A આડછેદ ધરાવતો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈ અને A આડછેદ ધરાવતો એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સળિયો વિચારો. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈ અને A આડછેદ ધરાવતો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સળિયો વિચારો. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD સદિશ છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD સદિશ છે. ક્લિયર? ચલો તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F સદિશ બરાબર ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F સદિશ બરાબર, ફરીથી ચુંબકીય બળનું સૂત્ર શું છે આપણે જોડે? F સદિશ બરાબર Q into V સદિશ ક્રોસ B સદિશ. આપણે લખીએ છીએ Q into V સદિશ ક્રોસ B સદિશ. પણ અહીંયા આગળ હું વિદ્યુતભાર નથી લેતો, અહીંયા હું શું કહું છું? ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો. ઇલેક્ટ્રોન એટલે અહીંયા ઇલેક્ટ્રોન માટે E, ઇલેક્ટ્રોન માટે E અને એ માઈનસ જ આવે આપણને ખબર છે. એટલે કે F બરાબર માઈનસ E V સદિશ ક્રોસ B સદિશ. યાદ રાખજો. ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F સદિશ બરાબર E V સદિશ ક્રોસ B સદિશ. પણ અહીંયા આગળ ખાલી V નહીં, કારણ કે અહીંયા હું ચર્ચા કરું ડ્રિફ્ટ વેગની, તો V ની જગ્યાએ VD ક્રોસ B સદિશ. અને આ કેમ ઋણ આવ્યું? ઇલેક્ટ્રોન છે એટલે તો ઋણ આવે જ. અને બીજી વસ્તુ આ ઋણ નિશાની કેમ આવી કે માઈનસ કેમ આવ્યું? એ બધી વસ્તુ તમને ચેપ્ટર 3 માં ખબર પડશે. ડ્રિફ્ટ વેગ વાળી થિયરી જ્યારે ચાલશે ત્યારે તમને અજયભાઈ આના વિશે સમજાવશે થોડું ઘણું કે એ હંમેશા માઈનસ વિરુદ્ધ દિશામાં જ આવે. એટલે કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F બરાબર માઈનસ E VD સદિશ ક્રોસ B સદિશ. આગળ જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n, સ્મોલ n. એમ કહું એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય, સ્મોલ n હોય, તો n લંબાઈના સળિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી થાય? જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો n લંબાઈમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એના પર ઝડપનું કેપિટલ N બરાબર n ઇન્ટુ કદ. સમજો ફરીથી. એકમાં આટલું
તો આખામાં કેટલું આપણે ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે એકમ લંબાઈ દીઠ n તમારે n લંબાઈની ચર્ચા કરવી હોય તો કે આ n ગુણ્યા કદ આપણે 11 માં ભણેલા કદ બરાબર લખી શકીએ al કારણ કે અહીંયા પર સળિયાનું આળ છે a લીધું છે લંબાઈ n લીધી છે કદની જગ્યાએ n લખી an લખી શકીએ એટલે કે કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ al સમીકરણ નંબર 2 આને કહેવાય સમીકરણ નંબર 1 ક્લિયર તમે n લંબાઈના સળિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n બરાબર n a l ઓકે આ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ આટલું તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે n તો કુલ n ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું થાય તો કે n ઇલેક્ટ્રોન પર લાગતું બળ F સદિશ બરાબર F સદિશ ક્રોસ n જો એક ઇલેક્ટ્રોન પર F સદિશ લાગતું હોય તો કેપિટલ n ઇલેક્ટ્રોન પર કેટલું લાગે F ક્રોસ n સીધી વસ્તુ છે તો કે ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી આપણે આને ઊંધું લખો n ક્રોસ n n ની કિંમત મૂકું તો કે n a l આના માટે માઈનસ e vd સદિશ ક્રોસ b સદિશ ચાલે ઇઝ ઇક્વલ ટુ e ને હું બહાર લઈ લઉં ધ્યાનથી e ને હું બહાર લઈ લઉં તો કે n a e બ્રેકેટમાં માઈનસ એસિડિસ n a e બહાર આવી તો માઈનસ એસિડિસ અંદર શું આવ્યું l vd સદિશ ક્રોસ b સદિશ n a e માઈનસ એસિડિસ l અંદર ગયો ઇન્ટુ vd ક્રોસ b ફરીથી જ્યારે તમે ચેપ્ટર 3 ભણશો ડ્રિફ્ટ વેવ ત્યારે તમને આના વિશે પૂરી ખબર પડશે હાલ પૂરતું તમે ટેમ્પરરી યાદ રાખી લો કે આવું મેં કેમ કર્યું કે કેવી રીતે આવ્યું હાલ પૂરતું યાદ રાખી લો ચેપ્ટર 3 ભણ્યા પછી તમને વધારે ખબર પડશે કે આનો મતલબ આવી રીતે થાય કે અહીંયા માઈનસ l vd સદિશ બરાબર vd સદિશ l લખી શકાય માઈનસ l vd સદિશ બરાબર vd સદિશ l લખી શકાય મતલબ કે માઈનસ નિશાની જે છે એને હું આગળ પાછળ કરું તો માઈનસ નિશાની એ દૂર થઈ જાય અહીંયા માઈનસ l vd છે અહીંયા મેં લખ્યું vdl તો માઈનસ નિશાની દૂર થઈ જાય તો આ કિંમત હું અહીંયા મૂકું તો કે f સદિશ બરાબર n a e vd સદિશ l ક્રોસ b સદિશ ક્લિયર ઓકે f સદિશ બરાબર સોરી સદિશમાં બદલી ગયો સોરી આ માઈનસ શું કરો vd l સદિશ છે સદિશ l થઈ જાય vd પછી નીકળી જાય તો હજુ હું vd પણ બહાર લઈ લઉં તો f બરાબર n a e vd l સદિશ ક્રોસ b સદિશ ક્લિયર n a e vd l સદિશ ક્રોસ b સદિશ તો કે f સદિશ બરાબર i l સદિશ ક્રોસ b સદિશ જ્યાં i બરાબર n a e v d આપણને ખબર છે આપણે ફિઝિક્સમાં લાંબુ પદ્ધતિને નાનું કરવાની ટેવ છે તો જ્યાં આપણે n a e v d બરાબર i લીધું એટલે કે જ્યાં i બરાબર n a e v d એટલે આપણું સૂત્ર થઈ ગયું f બરાબર i l સદિશ ક્રોસ b સદિશ આ આપણે એના પર લાગતા બળનું સૂત્ર આને થોડું વધુ મોડિફાઈ કરીએ તો કે f બરાબર i l b sin થીટા ક્રોસ પ્રોડક્ટ દૂર કરવું હોય તો sin થીટા જો તમે એને આ ફોર્મમાં લખો તો આપણે એના માટે ખાસ કિસ્સા ચર્ચા કરવી પડે તો કે ખાસ કિસ્સા જેમ આપણે આગળ ચર્ચા કરી સેમ વસ્તુ ખાસ કિસ્સા f બરાબર i l b sin થીટા જો થીટા બરાબર 0 અથવા 180 ડિગ્રી હોય જો થીટા બરાબર 0 હોય અથવા 180 ડિગ્રી હોય તો sin 0 લખો અથવા sin 180 લખો બરાબર 0 થવાનું છે sin 0 બરાબર sin 180 બરાબર બધી કિંમત કેટલી થવાની 0 તો જો થીટા બરાબર 0 હોય અથવા 180 હોય તો f બરાબર IIB into 0 એટલે ધાતુમાં શું આવવાનું 0 તો એના પર લાગતું બળ 0 થાય મતલબ કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય તો
લાગતું બળ 0 અને કેસ નંબર 2 કે જો થીટા બરાબર 90 હોય તો sin 90 1 જો sin 90 1 તો એના પર લાગતું ચુંબકીય બળ F બરાબર ILB આ જે ખાસ કિસ્સા આપણે આગળ ચર્ચા કર્યા હતા એ જ રીતે ચર્ચા કરવાની આ તમારો જવાબ પૂરો કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર તો આ ફરીથી બોલીએ કે લખવાનું રહી ગયું સમજવાનું રહી ગયું ફરી સમજી લેજો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આ છે અને એ લંબાઈનો કોઈ એક વાહક સળિયો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલો છે એનો ડ્રિફ્ટ વેગ vd છે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F બરાબર સૂત્ર છે આપણું q * v × b અહીંયા ઇલેક્ટ્રોન માટે -e v ની જગ્યાએ vd × b જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો l લંબાઈ માટે મતલબ કુલ કદ માટે કેટલું થાય તો કે n ગુણ્યા કદ એટલે n ગુણ્યા કદ માટે આપણે લખી શકીએ an 11 માં તમે લખતા આપણે તો કે n બરાબર nan આટલું બળ એક ઇલેક્ટ્રોન પર લાગે છે તો કુલ ઇલેક્ટ્રોન n ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો કે n ગુણ્યા f આ વસ્તુ સાબિત થઈ ગઈ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું -l vd સદિશ બરાબર vd l સદિશ કરી શકાય માઈનસ નું પ્લસ થઈ જાય આ ટોપિક પર્ટિક્યુલર ચેપ્ટર 3 નો છે અજયભાઈ સાહેબ થિયરી કદાચ તમારે ચાલી ગઈ હશે તો મને નથી ખબર અથવા કદાચ ચાલવાની હશે જ્યારે ચાલશો ત્યારે બધાને ખબર પડશે કેમ માઈનસ આવે કેમ વિરુદ્ધ દિશામાં હોય આ લખી શકાય ક્લિયર આ જગ્યાએ આપણે આ લખી દઈએ નવો સવાલ આગળ નવો સવાલ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરતા કણ માટે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરતા કણ માટે ગતિની ચર્ચા કરો ગતિની ચર્ચા કરો મતલબ કે કણ એક કેવી રીતે ગતિ કરશે એના માટે વેગનું સમીકરણ શું હશે એની આવૃત્તિ શું હશે એની ચર્ચા કરો અથવા અને શોર્ટમાં લખવું હોય તો બીજી તારીખ તમે પૂછી શકાય અથવા સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો ક્લિયર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરતા કણ માટે તો ધારો કે આ આપણું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ કણ ગતિ કરે છે ત્રિજ્યા r તમે કણ કોઈ પણ વિચારો ધારો કે અહીંયા આગળ +q વિદ્યુતભાર છે કોઈ અહીંયા આગળ ક્યાંક +q વિદ્યુતભાર કોઈ વિચારો અહીંયા આગળ ક્યાંક +q વિદ્યુતભાર વિચારો એના વેગની દિશા આપણને ખબર જ છે કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ એના માટે એના વેગની દિશા દર્શાવે તો આ આપણો કોણ વિચારે એના માટે વેગની દિશા આવી હોઈ શકે બીજી વસ્તુ
આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર ભણ્યા ત્યારે આપણે એ વસ્તુ ભણી ગયા કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય તો એની ઉપર કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી બળ લાગે, બરોબર. આપણે ક્યારેક પેલું ચક્રોળમાં બેઠા હોઈએ, રાઈડનું નામ મને એક્ઝેક્ટ નથી યાદ, ધારો કે ટોરા એવી રાઈડમાં બેઠા હોઈએ તો એમાં એ જ્યારે રાઉન્ડ ફરશે ત્યારે આપણે આમ એક સાઈડ ખેંચાઈશું, જ્યારે આપણને એવું ફીલ થશે કે આપણે આમ બહાર નીકળી જઈશું, બહાર ફેંકાઈ જઈશું, આપણે આપણી ઓરિજિનલ પોઝિશન પરથી દૂર ખેંચવાનો ટ્રાય કરીશું, આપણા હાથ ત્યાં હશે પણ આપણે આમ પાછળ ખેંચાઈ રહીશું, એટલે આપણા પર કેન્દ્ર ત્યાગી અથવા કેન્દ્રગામી બળ લાગે, કારણ કે એ પણ વર્તુળમાં ગતિ કરતું હોય છે. ત્યારે આપણે પ્રેક્ટિકલી સમજી શકીએ છીએ. અમુક રાઈડમાં આપણે અંદરની સાઈડ ખેંચાઈએ અથવા અમુક રાઈડમાં આપણે બહારની સાઈડ ખેંચાઈએ, આવું આપણે ફીલ થતું હોય તો કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતું હોય તો એના ઉપર કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી બળ લાગતા હોય. તો અહીંયા આપણે વાત કરીએ કેન્દ્રગામી બળ, તો એના પર લાગતું કેન્દ્રગામી બળ F સદિશ આ દિશામાં કેન્દ્ર તરફ ક્લિયર. કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એના ઉપર કેન્દ્રગામી બળ અથવા કેન્દ્ર ત્યાગી બળ આપણે લાગતું જ હોય, ક્લિયર. ચલો, તો અહીંયા નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડશે. શું કીધું? નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડશે. જે ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવ્યું ચોકડી, એ ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ ઉત્પન્ન થાય, એ ચુંબકીય બળ એના કેન્દ્રગામી બળ પૂરું પાડશે. મતલબ કેવું કહેવાય કે ભાઈ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, કારણ કે એના વર્તુળાકાર ગતિ કરવા માટે જેટલું કેન્દ્રગામી બળ જોશે એ બળ આ ચુંબકીય બળ જ પૂરું પાડશે. એટલે કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. આપણે ભણી ગયા કેન્દ્રગામી બળનું સૂત્ર, કેન્દ્રગામી બળ mv²/r. કેન્દ્રગામી બળ mv²/r. 11મું ધોરણ ચુંબકીય બળ. ચુંબકીય બળનું સૂત્ર આપણે ભણી ગયા છીએ ઓલરેડી, q * v સદિશ ક્રોસ b સદિશ, q * v સદિશ ક્રોસ b સદિશ. એને દૂર કરો તો કે qvb sin θ, એટલે કે qvb sin θ. પણ અહીંયા આપણે ક્લિયર શબ્દ વાપર્યો છે, કેવો? લંબ રૂપે હોય એનો મતલબ કે θ બરાબર 90, એટલે કે sin 90 બરાબર 1. તો લખો કે ના લખો ફરક પડતો નથી, એટલે ખાલી mv²/r qvb. જો અહીંયાથી v કટ તો શું વધ્યું? mv/r qb. r ના કરતા બનાવો તો કે r બરાબર mv/qb, r બરાબર mv/qb. પરંતુ mv બરાબર p બરાબર વેગમાન. આપણા અધ્યાપકમાં મળી ગયા વેગમાન p mv. તો અહીંયા mv ની જગ્યાએ p લખી શકાય, તો કે r બરાબર p/qb. ક્લિયર? હજુ થોડું આગળ લખું તો કે પરંતુ આપણે આવું પણ ભણી ગયા વર્તુળાકાર ગતિ માટે v બરાબર r ઓમેગા. યાદ છે? v બરાબર r ઓમેગા. 11મું ધોરણ ચેપ્ટર નંબર 7. તો r ના કરતા બનાવો તો કે r બરાબર v/ઓમેગા. તો અહીંયા r ની જગ્યાએ v/ઓમેગા p/qb. અથવા અહીંયા આપણે જે લખ્યું પહેલા આના માટે ચર્ચા કરીએ ખાલી, પછી કરો. r બરાબર p/qb આવ્યું. આ સમીકરણ શું દર્શાવે? તો કે આ સમીકરણ દર્શાવે છે કે જેમ જેમ વેગમાન વધશે તેમ ત્રિજ્યા વધે. તમે જુઓ અહીં આપણને દેખાય છે r બરાબર p/qb, મતલબ કે r અને p એકબીજાના સમપ્રમાણમાં છે. તો p વધે તો r વધે, મતલબ કે p એટલે કે વેગમાન. તો કે જેમ જેમ વેગમાન વધશે એમ એની ત્રિજ્યા પણ વધશે. એટલે જેમ જેમ એની ઝડપ
વધશે એમ વેગમાન વધશે એમ ત્રિજ્યા પણ વધશે. આ જ વસ્તુ એ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. બરોબર, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પૂછે તો અહીં સુધી જ લખવાનું, પણ નોર્મલી આ સવાલ સાયક્લોટ્રોનના સિદ્ધાંતના સ્વરૂપે નહીં પૂછે. સવાલ આખો આ રીતે પૂછશે, ગતિની ચર્ચા કરો એ રીતે. ક્લિયર? આ અહીંયા પછી આ ખાલી વેગમાન માટે જ લખ્યું એટલે ફરીથી સૂત્રમાં લખી દઉં. r બરાબર p ની જગ્યાએ mv બાય qb. r બરાબર mv બાય qb, પરંતુ v બરાબર r ઓમેગા. ચેપ્ટર નંબર 7 ધોરણ 11 v બરાબર r ઓમેગા, તો r બરાબર v બાય ઓમેગા. અહીંયા r બરાબર v બાય ઓમેગા કિંમત મૂકીએ તો કે v બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mv બાય qb. v કટ તો શું વધ્યું? 1 upon ઓમેગા ઇઝ ઇક્વલ ટુ m બાય qb. ઓમેગાને કરતા બનાવો તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb upon m. આ ઓમેગા એટલે એની કોણીય આવૃત્તિ. જો હું કોણ માટે ચર્ચા કરું છું, કોણ માટે ગતિ માટે બધી ચર્ચા કરી નાખી. કણ માટે ત્રિજ્યા આવી ગઈ, કણ માટે વેગમાન આવી ગયું, કણની કોણીય આવૃત્તિ આવી ગઈ, બધાના નંબર આપી દેવાના. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 3. બરોબર, એટલે આપણે કોણીય આવૃત્તિ મળી ગઈ. મેં ત્રણ વસ્તુ ચર્ચા કરી નાખી, ત્રિજ્યાની, વેગમાનની અને કોણીય આવૃત્તિની. હવે આગળ ચલો, જ્યાં ઓમેગા બરાબર એની કોણીય આવૃત્તિ પણ આપણે આગળ એકમાં ભણી ગયા છીએ, પરંતુ ઓમેગા બરાબર 2 પાઈ f ખાલી આવૃત્તિ, ઓમેગા બરાબર 2 પાઈ f, અથવા અમુક જણે અમુક સરે અહીંયા 2 પાઈ f ની જગ્યાએ 2 પાઈ v પણ લખાયો છે. 2 પાઈ v નહીં ન્યુ, એટલે તમે v લખો f લખો કોઈ વાંધો નહીં. તો f ના કરતા બનાવો તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2 પાઈ. તો આ સમીકરણમાં મારે વસ્તુ લાવવી હોય તો કે f બરાબર ઓમેગા અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ની કિંમત મૂકું તો કે qb બાય m. qb બાય m 2 પાઈ તો છે તો કે qb બાય 2 પાઈ m. સમીકરણ નંબર 4. આ એના માટે મેં એની આવૃત્તિની ચર્ચા પણ કરી નાખી. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, f એટલે કે ફ્રીક્વન્સી, f એટલે કે એની આવૃત્તિ છે. ક્લિયર? આવર્તકાળની ચર્ચા કરી નાખું, પરંતુ આવર્તકાળ t બરાબર 1/f આપણને ખબર છે તો કે t બરાબર 1/f લખવું હોય તો આખું ઉલટાઈ જાય કોણ તો કે t બરાબર 2πm બાય qb. સમીકરણ નંબર 5. બરોબર, એટલે આપણે કોણ માટે ચર્ચા કરવામાં દરેકે દરેક વસ્તુની ચર્ચા કરી નાખી. તો કે t બરાબર 2πm upon qb. ઓકે, ચલો આ કણની દિશા, કણની ગતિ મને દર્શાવ્યું હોય હવે આ કણને જો હું આટલી કોણીય આવૃત્તિથી અથવા v જેટલા વેગથી ગતિ કરાવું તો v જેટલો વેગ હોય, ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ હોય અને f જેટલી ફ્રીક્વન્સી હોય, આવૃત્તિ હોય, તો આપણો કણ આ રીતે ચકેડા આ રીતે કમાન આકારે ગતિ કરશે. કઈ આકાર? કમાન આકારે ગતિ કરશે. આ જે છે આ જ દિશામાં, એમ કહો છો કે એની ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં છે. જે આપણે ધન x દિશા દર્શાવી એ જ બાજુ એની ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ જ છે. તો કણ જ્યારે ગતિ કરતો હોય, કમાન આકારે ગતિ કરતો હોય તો એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ કહે છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ કહે છે. તો એને ભલે કુલ અંતર આટલું કાપ્યું, કુલ અંતર આટલું બધું એને કાપ્યું, પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કેટલું અંતર કાપ્યું તો આ જો આ બેની વચ્ચેનો જે ગેપ છે ને, આ બેની વચ્ચેનો જે ગેપ મળ્યો એને જ કહેવાય પેચ. અથવા આ બેની વચ્ચેનો ગેપ, આને પણ પેચ કહી શકો.
આ બેની વચ્ચેનો ગેપ એના પણ પેચ કહી શકો. ક્લિયર? તો કે જ્યારે તમારો કણ ગતિ કરતો હોય તો ચુંબકીય મતલબ કે આ કમાન આકાર એટલે એના અંગ્રેજીમાં કેવું હોય, આવું પણ કહેવાય હેલિકલ આકાર, અથવા ગુજરાતીમાં કેવું હોય તો કમાન આકાર. તો કે હેલિકન માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ કહે છે. ફરીથી કહું છું, હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ કહે છે. પેચનું સૂત્ર આવું થાય, પેચ બરાબર v પેરેલલ t. સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું આપેલું છે, v પેરેલલ t. અજ્ઞાત નથી, સમાંતરની નિશાની છે. પેચ બરાબર v પેરેલલ t ઇઝ ઇક્વલ ટુ v પેરેલલ t માટે સૂત્ર શું છે, 2πm upon qb. આ થઈ ગયું પેચનું સૂત્ર. અને થોડું બધું સરખું લખવું હોય તો કે પેચ બરાબર 2πm v પેરેલલ upon qb. પેરેલલ નો મતલબ થાય એનો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેલો સમાંતર ઘટક. આજે 11 દેખાય તમને, એ સમાંતરનો મતલબ થાય એનો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેલો સમાંતર ઘટક. એટલે આને કહેજો સમીકરણ નંબર 6. અને આને થોડું મોડિફાઈડ કરવું હોય તો આને આમ પણ લખવાય, પેચ બરાબર 2πm v cos theta by qb. પેચ બરાબર 2πm v cos theta by qb. કેમ cos theta આવ્યું? આપણે એ ચર્ચા એવી કરી કે એની સમાંતર દિશામાંનો ઘટક. તો સમાંતર દિશા માટે આપણે cos theta શબ્દ વાપર્યો. ક્લિયર? આ ત્રણ થિયરી ચાલી સળિયાવાળી. આ ત્રણ થિયરી મોસ્ટ આઈએમપી છે. એટલે લખજો, નોટ્સ બનાવજો. મેં તમને પહેલાં પણ કીધું, મારી પાસે સમયની મર્યાદા છે. સમયની મર્યાદાના કારણે હું બધું બોર્ડ પર નથી લખતો, પણ હું દરેક વાક્ય બોલ્યો છું. અને હું જે વાક્ય બોલ્યો છું, એક વાર, બે વાર, ત્રણ વાર, દરેક વખત તમારે લખવાના. જો આવી રીતે ખાલી લખશો એક્ઝામમાં આના બરાબર તો 2 માર્કની કે 3 માર્કની થિયરી હશે, 3 માંથી 2 માર્ક્સ પણ નહીં આપે. તમારા વચ્ચે જે લખાણ આવવું જોઈએ જરૂરી છે. આપણે આગળ થિયરી લખી, એમાં તમે જોયું આપણે સૂત્ર લખ્યું હોય, નીચે લખતા ગયા, પરંતુ ક્યુ માટે આવું જે બી લખતા થાય કે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ બરાબર, પછી આપણે સૂત્ર લખતા હતા. ફરી પાછું એક લખાણ, પછી સૂત્ર લખતા હતા. એમ અહીંયા આગળ પણ તમારે સૂત્ર લખતા પહેલાં કંઈક લખાણ લખવું જરૂરી છે. એટલે તમારી પાસે નોટ્સ પણ છે, તમે કુમાર કે મોડલ યુઝ કરતા હશો, એમાં પણ જોઈ લેજો. અમે તમને સમજાવી દીધું કે આવી રીતે આવે. લખાણ માટે થોડું તમે લોકો જોતા રહેજો. બાકી હું બોલ્યો છું, સમજો છો. આગળ